સારી છે કે હાલો મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે ભાઈ. તો જય રામાવીર બધાને. તો ભાઈ આજે આપણે જવાનું છે ભાઈ રણુજા. તો ભાઈ આજે અષાઢી બીજ છે એટલે ભાઈ રણુજા જવાનું છે. તો ચાલો મિત્રો, તો આપણા ભાઈ મેડમ જે કંઈક અહીંયા તૈયાર થાય છે અને આપણે હજી નાવા જવાનું બાકી છે. અને ચાલો તો ભાઈ આપણે નાહીએ એવી, કારણ કે ભાઈ મોડું થઈ જાય તો ટાઈમ ઘણો નીકળી જશે. તો મેડમ જે ભાઈ અમારા તૈયાર થઈ જાય છે ત્યાં સુધીમાં આપણે ભાઈ નાહીને વીઆઈ ફર્સ્ટ ક્લાસ ફરેશથી. તો ચાલો મિત્રો, તો આપણે ભાઈ નાહી આવીએ પહેલાં. તો ભાઈ આપણા મેડમજી પણ તૈયાર થઈ ગયા છે અને ભાઈ જો ઠેલોની તૈયાર થઈ ગયા છે. અને વરસાદની ભાઈ પણ બહુ આગાહી આપેલી છે. આ રેનકોટ છે, આ રેનકોટ લીધેલો છે અને આ એક રેનકોટ છે. આ બે રેનકોટ લીધેલા છે અને એક રેનકોટ અમારા મેડમજીનો છે, એ પણ પહેરશે. પહેરીને તું એક રેનકોટ હે? તો ચાલો કાંઈ વાંધો નહીં મિત્રો, તો હવે આપણે નીકળવું ને. ચાલો તો ભાઈ આપણી આ ગાડી છે અને ભાઈ અમારા મેડમજી પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો ભાઈ આપણે હવે નીકળીએ, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. તો ભાઈ આપણે મેડમજી પણ આવી ગયા છે. તો હવે આપણે નીકળવાનું છે. તો આપણી ભાઈ આ ગાડી છે. તો ચાલો ભાઈ હવે નીકળીએ, કારણ કે ભાઈ બહુ જ મોડું થઈ ગયું છે. ચશ્મા લીધી કે મારી? મોલ્લો બોલી ગયો. હાલો તો નીકળીએ ભાઈ, કારણ કે બહુ મોડું થઈ ગયું. તો મિત્રો ભાઈ સરસ મજાની ભાઈ ચા આવી ગઈ છે. ભાઈ તો આપણે ચા પીવા બેઠા છે. અમારા અંકિતભાઈને વેફર ખાવાની હતી, તો એ વેફર ખાય છે ને આપણા મેડમ જે ભાઈ ચા પીવે છે. તો આપણા મેડમ જે ભાઈ ચા પીવે છે ભાઈ થોડીક ઢોળાઈ ગઈ છે. તો આપણા મેડમજી ભાઈ બીજી વાર ચા લીધી છે ભાઈ, કારણ કે એને મજા આવી ગઈ છે પીવાની. હે મસ્તીની છે. તો મિત્રો ભાઈ આપણે અમરેલીમાં ભાઈ એક બલમનું સ્ટેશન છે. તો ભાઈ અહીંયા બલમ આવે છે. તો આપણે થોડુંક ઝૂમ કરીને બતાવીએ. આપણે ભાઈ આમ કંઈ બહુ ઝૂમ નથી થતું. તો આ બલમ છે ભાઈ. ચાલો મિત્રો, તો ભાઈ આપણે અમરેલી પહોંચી ગયા છીએ અને અમારા મેડમજી ભાઈ ચા પણ પી લીધી છે. તો ભાઈ હવે આપણે જવાનું છે. તો ભાઈ ચાલો આપણે હવે નીકળી અહીંથી. ચાલો મિત્રો, તો ભાઈ રણુજા પહોંચી ગયા, પણ સુધામાં ભાઈ બહુ જ ટ્રાફિક છે. ચાલો મિત્રો, તો આપણે ભાઈ દર્શન કરવા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ભાઈ, કેટલા બધા ભાઈ માણસો છે આજ, કારણ કે અષાઢી બીજ છે એટલે બહુ જ ભાઈ ટ્રાફિક છે આજ. તો ભાઈ આપણે ફરાર કરીને વહીએ છીએ. હવે આપણે જવાનું છે ભાઈ કે ગૂગલ ને લોબર ને એવું બધું લેવાનું છે. તો જઈએ. મારા અંકિતભાઈ જો ઊભા રહી ગયા છે રામાપીરના ફોટા પાસે. મસ્ત મજાની ભાઈ સુબી છે ભાઈ રામાપીર બાપાની. તો ભાઈ જુઓ, આ બધે ભાઈ છોબીઓ જ વેચાય છે. તો ચાલો હું તમને આગળ પણ બતાવું. તો ભાઈ મસ્ત મજાની ભાઈ સરસ મજાની છે. અને ભાઈ અંદર પણ છે, જુઓ ભાઈ બહુ મસ્ત ભાઈ તસવીરો છે. પછી ભાઈ રાધા કૃષ્ણની ભાઈ તસવીર છે. આ બધા ભાઈ ઢીંગલા છે. ભાઈ જો કે સેલ બતાવે છે. તો ભાઈ મસ્ત મજાની ભાઈ બધી સાડી છે.
ચાલો મિત્રો, તો આપણે ભાઈ મેળામાં પહોંચી ગયા છીએ. કારણ કે અત્યારે અહીંયા બહુ કાંઈ સમજાતું ને આપણને ટેપ ને એવું બધી બહુ વાગે છે. જોઈ શકો છો ભાઈ આપણે આ કંઈક આ શું કહેવાય એલી હા બલમ કહેવાય કે આ બેહીને ઉડાડે એમ કે એવું છે ને. બેહીને ઉડે એમ કે છે. તો ભાઈ આ નાના છોકરાનું છે અને આ એક નાના છોકરાનો બીજો સરખો છે નાનો અને એક ત્યાં છે ના બહુ મોટો છે. તો ભાઈ આવડા લોકો ભાઈ ખ્યાલ રમે છે. આવડો 50 રૂપિયાના કંઈક 3 ઘા આપે છે. તો એક દડો મારી અને 5 ભાઈ જે ગ્લાસ છે એ આપણે તોડવાના અને હેઠા પાડવાના છે. તો તમને ભાઈ 100 રૂપિયા આપે એવી રીતનું કંઈક છે. તો આવડા ભાઈ તોડે છે. એ ભાઈથી પણ ન પીડ્યા ભાઈ. હવે આ ભાઈ નાખે છે પાછો. ચાલો ભાઈ કાંઈ વાંધો નહીં, હજી પણ આગળ જઈએ અને તમને બતાવું. હજી પણ જાજુ બધું આપણે જોવાનું બાકી છે. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ આ કંઈક છે. આપણને તો કંઈ ખબર નથી શું છે પણ બહુ સારું છે. અમારા અંકિતભાઈને જવાનું છે. અંકિતભાઈ જવું તમારે એમાં જાવું? હા શું રમતા આવડશે તને? તો પછી આગળ પણ જઈએ. આગળ પણ ઘણું વસ્તુ છે ભાઈ. તો ચાલો હું તમને બતાવું. તો ભાઈ આપણે આ રેલગાડી છે, હું તમને બતાવું છું. તો ભાઈ આ રેલગાડી છે. તો એમાં પણ બેસવાની ભાઈ 20 રૂપિયા ભાઈ ટિકિટ છે. આમાં મોટાઈ બેસી શકે છે. તો ભાઈ આમાં 10 રૂપિયા કંઈક ટિકિટ છે. ત્યાર પછી ભાઈ આ પવન ચક્કી છે. અહીંયા આ કંઈક ગોળ સકડી છે ભાઈ. આપણને કંઈ ખબર ન પડતી કે આ શું છે એમ. તો અમારા અંકિતભાઈને આમાં બેસવાનું છે. મારા અંકિતભાઈને ભાઈ એમાં બેસવાનું છે એમ કહે છે. પણ ઓલા લોકોનો ભાઈ અમારી આયરે જે છે એનો ભાઈ ફોન આવ્યો છે એટલે ભાઈ ઉતાવળ છે એટલે નીકળવાનું છે ભાઈ. તો 3 વાગી ગયા છે. લીધા છે બધાય. તો એક જોડી બુટિયા લીધા છે કંઈક આવા. તો ચાલો અને ભાઈ હવે આપણે જવાનું છે ક્યારે. તો ભાઈ બહુ મોડું થઈ જાય. તો ચાલો ભાઈ આપણે હવે જઈએ ક્યારે. અમારા મેડમજી પણ બહુ થાકી જાય છે. કાંઈ વાંધો. ચાલો ભાઈ તો હવે આપણે જઈએ ક્યારે. ભાઈ વરસાદ નહીં હોય તો ભાઈ કાંઈ ભાઈ નીકળી જાય ભાઈ. ના માણસો ભાઈ બહુ છે ભાઈ. અડધી કલાક લાગી ભાઈ અમારા ટ્રાફિકમાંથી અહીંયા રણુજા મંદિર પહોંચતા. તો ભાઈ હજી ભાઈ અમારે અડધી કલાક તો વી જાય ભાઈ બહાર નીકળતા. તો ચાલો ભાઈ આપણે જઈએ આપણી ઘેરે. તો ભાઈ વરસાદ ભાઈ બહુ જ ચડેલો છે અને અમારા મેડમજીએ તો ભાઈ કંઈક આવું લીધું ઉતાવળમાં કાંઈ. કારણ કે ગળદી જેવી હતી ભાઈ કે કાંઈ તમને આમ મોબાઈલની અંદર હું બતાવી જ ન શીખો. તો ચાલો હું ઘેરે જઈને તમને બતાવી ભાઈ હું લીધેલું છે. અને ભાઈ આપણા મેડમજીએ ભાઈ આ ગૂગલ લીધેલું છે. તો ચાલો ભાઈ હું તમને ઘેરે જઈને બતાવી. ટ્રાફિક હતી માઇન બહાર નીકળ્યા. હવે જવાનું છે ઘરે. તમારો વિડીયો કેવો લાગ્યો સારો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા બ્લોગમાં. બધાને બાય બાય.